આજકાલ સવાર થઈ રહી છે મારી સવારે 7 વાગે. આજે બી મેં સ્નાન કરી એન્ડ ડાયરેક્ટલી કિચનમાં આવી ગઈ છું કેમ કે સૂર્યનારાયણને જળ ચડાવવાનું નથી, હનુમાનજી દાદુને મનાવવાના નથી કેમ કે મંથલી પ્રોબ્લેમ. સો આ તરફ ગરમ પાણી જોડે મોર્નિંગની શરૂઆત કરી. ત્યાર પછી મેં છે મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ કેમ કે ભડકતા મનને શાંત કરવા માટે, જેથી કરીને જ્યારે વાંચવા બેસે ત્યારે મન છે એકાગ્ર થઈ અને વાંચી શકાય. સો ફાઇનલી ચલો આજ રીતે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આજે એન્ડ મેં બી છે મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દઈશ. પહેલાં બહારનું વાતાવરણ જોઈએ તો અત્યારમાં જ તડકો તપી રહ્યો છે. આજકાલ રાજકોટમાં બહુ જ વધારે તાપમાન છે, 44 થી 45 ડિગ્રી સુધી તો હોય છે. સો ફાઇનલી ચલો અત્યારે મોર્નિંગમાં જ મેં છે મારું સ્ટડી ટેબલ સાફ કરી અને ત્યાર પછી ફટાફટથી મેં છે રીડિંગ કરવા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મેં બી છે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. એન્ડ સૌથી પહેલાં મેં રીડિંગ સ્ટાર્ટ કર્યું એ પહેલાં તમારી જોડે થોડી ડિસ્કસ કરી લઈશ. એન્ડ મોર્નિંગમાં અત્યારે મેં રીડ કરવાની છું એ છે ભારતની ભૂગોળ, GCRTમાંથી જ કરી રહી છું. સો ફાઇનલી રીડિંગ સ્ટાર્ટ કર્યું એ પહેલાં અત્યારે જે ભારતમાં સ્થિતિ ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક પહલગામની અંદર હુમલો થયો છે, એમના રિલેટેડ વર્લ્ડ વોરની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ખબર નહીં થશે કે નહીં, બટ બહુ બધા લોકો મેસેજ કરી રહ્યા છે કે શું વર્લ્ડ વોર થશે, યુદ્ધ થશે તો એક્ઝામ દૂર જશે. એક્ઝામ દૂર જશે યા ફિર નહીં એ બીજા નંબરનો પ્રશ્ન છે. અત્યારે તો લાગતું નથી કે એક્ઝામ દૂર જાય, બટ આપણી જે તૈયારીઓ જે વેમાં ચાલુ છે એ જ વેમાં તૈયારીઓ ચાલુ રાખવી પણ જોઈએ. તૈયારીઓ જે રીતે કરી રહ્યા છો એ જ રીતે એક્ઝામ દૂર જાય છે નથી જતી એ પછીની વાત છે. એન્ડ એમની રાહ જોઈને ન બેસવું જોઈએ. મને નથી લાગતું કે એક્ઝામ દૂર જાય. સો અત્યારે જે રીતે તૈયારીઓ કરી રહ્યા છો એ રીતે કરવી જોઈએ. એક્ઝામની ડેટ ચેન્જ થાય છે યા ફિર નથી થતી એ પછીની વાત છે. તમારી જે તૈયારીઓ છે એમને સ્ટોપ નથી કરવાની. એક્ઝામ ટૂંક જ સમયમાં આવી જશે. એન્ડ ક્યાંક ને ક્યાંક જે PSIનું પેપર આપીને આવ્યા પછી જે લોકો ડાયવર્ટ થઈ ગયા છે કે તૈયારીમાં મન નથી લાગતું, હવે શું વાંચવું, ખબર નહીં કેવું પેપર નીકળશે, એ બધું સાઈડમાં મૂકીને જે તૈયારીઓ જે રીતે કરી રહ્યા હતા એ જ રીતે કરો. પેપર જેવું આવશે એવું બધા માટે આવશે અને જોઈ જશે જે થશે. તો જે વેમાં તૈયારી ચાલુ છે ડીપલી બધા જે લોકોને વચાઈ ગયું છે વન લાઇનર, MCQ, PYQ કરવા જોઈએ. એન્ડ લાસ્ટ મંથની અંદર ખાસ તો વન લાઇનર, MCQ અને PYQ અને મોક ટેસ્ટ ખાસ કરીને આપવી જોઈએ. મે બી આગલા મંથમાં 15 દિવસ પહેલાં રીડિંગ બધું ફિનિશ કરી અને લાસ્ટ જ્યારે છેલ્લો મંથ એક બચ્ચું હોય ત્યારે એ જ કરવાની છું. અત્યારે ખાસ કોઈ મોક ટેસ્ટ મેં નથી આપતી. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે મોક ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવે છે. મેં મોક ટેસ્ટ નથી આપતી બટ MCQ સોલ્વ કરતી હોઉં છું. એન્ડ ઘણા લોકો એ બી કમેન્ટ્સ કરે છે કે PSIમાં કેટલા માર્ક્સ થાય છે. PSIની એક્ઝામ મારે હતી જ નહીં તો મેં માર્ક્સ તો પહેલાં જણાવી દીધા હોત, બટ PSIની એક્ઝામ મારે ન હતી. સો ફાઇનલી આઈ હોપ કે તમારા લોકોની તૈયારીઓ છે બેસ્ટ ચાલી રહી હશે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવવાનું છે તમારે કે કયા જિલ્લામાંથી કયા ગામમાંથી વ્લોગ જોઈ રહ્યા છો મારો એન્ડ તૈયારીઓ કેવી ચાલી રહી છે. સો ફાઇનલી અત્યારે જે બી પરિસ્થિતિ ભારતની અંદર છે કે કાશ્મીર હુમલાને લઈને એક સાઈડ UPSCનું રિઝલ્ટ આવ્યું છે એ બહુ બધા લોકોને ખબર હશે. એન્ડ એક બકરા ચરાવતો છોકરો જેમણે UPSC પાસ કરી છે, તો UPSC પાસ કરવા માટે બહુ બધી સુવિધાઓની જરૂર નથી હોતી. તમે જોઈ લીધું હશે એક્ઝામ્પલ કે જ્યારે છોકરો નાનો હતો અને પોલીસ સ્ટેશનમાં જાય છે અને એમનો મોબાઈલ ચોરાઈ ગયો હોય છે, જ્યારે એમની વાત સાંભળવામાં નથી આવતી ત્યારે ડિસાઇડ કરે છે કે આમનાથી પણ મોટો અધિકારી બનીને હું આવીશ. અને 1 ટ્રાય 2 ટ્રાય અમુક ટ્રાયો આપ્યા પછી ફાઇનલી UPSC પાસ કરે છે. એમને ખુદને બી ખબર નથી કે મેં પાસ કરી લીધી છે. અને જ્યારે ઘરે એમને ન્યૂઝ મળે છે, આઈ હોપ કે તમારી બી જે પ્રિપરેશન છે જે બી કરી રહ્યા છો એક દિવસ આવો જ દિવસ આવે કે અચાનક જ ખ્યાલ આવે કે તમારું જે સપનું છે પૂરું થઈ ગયું છે, તમને સક્સેસ મળી ગયું છે. સો રિઝલ્ટ યા ફિર પરિણામનું કોઈ ચિંતા કર્યા વગર અત્યારે જે વેમાં તૈયારી કરી રહ્યા છીએ એ જ વેમાં તૈયારી કરવાની છે. કોને ખબર કયો દિવસ આપણા માટે સફળતા તરફ લઈ જવાવાળો હશે યા ફિર આ લાસ્ટ આપણી જે ટ્રાય છે કે એ જ આપણને સફળ બનાવી દે. સો આ જ રીતે આપણે આગળ બી વધવાનું છે એન્ડ જે રીતે તૈયારીઓ કરી રહ્યા છે એ રીતે કરવાની છે. આગળનું નથી વિચારવાનું કે એક્ઝામની ડેટ દૂર જશે તો શું થશે, આગળ શું થશે, પેપર કેવું આવશે, આ બધું સાઈડમાં મૂકીને જે રીતે તૈયારીઓ કરી રહ્યા છીએ એ જ રીતે કરવાની છે. જે થશે એ જોઈ જશે, બધા માટે થશે. પેપર ગમે એવું આવશે તો બધા માટે આવશે. આપણે જે રીતે તૈયારી કરી છે તો ખુદ પર આત્મવિશ્વાસ રાખી એન્ડ પેપર આપવાનું છે. એક્ઝામ ડેટ દૂર જાય એવી કોઈ શક્યતા નથી એન્ડ જશે તો જોઈ જશે, બધા માટે જ છે. સો ચલો મેં બી અત્યારે મોર્નિંગમાં છે મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ આઈ હોપ કે તમારા લોકોની તૈયારી બેસ્ટ ચાલી રહી છે. એન્ડ
પ્રિપરેશનને રિલેટેડ તમારા કોઈ બી સવાલ છે તો કમેન્ટ સેક્શનમાં લખજો. જ્યારે બી મેં તમારી કમેન્ટ્સ છે રીડ કરીશ ત્યારે આન્સર તમને અચૂક આપીશ. સો ફાઇનલ ચલો મેં બી અત્યારે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. સો ચલો આ તરફ અત્યારે મેં બી મારી બુક લઈને બેસી ગઈ છું રીડિંગ કરવા. બટ સાંજે જે મેં વાંચ્યું છે એ સવારે નહીં વાંચું, કેમ કે એકને એક સબ્જેક્ટ વાંચીને બોરિંગ થઈ જવાતું હોય છે. તો મેં વારંવાર સબ્જેક્ટ છે એ ચેન્જ કરતી રહેતી હોઉં છું. તો અત્યારેમાં તો મેં જે ભૂગોળ છે એ જ વાંચવાની છું. થોડી બચી છે તો મેં બી ટ્રાય કરીશ કે આ મંથના 2 થી 3 દિવસ બચ્યા છે હવે તો એ બી ફિનિશ થઈ જાય. તો જોડે જોડે ન્યૂ સબ્જેક્ટ મેં આગલા મંથથી સ્ટાર્ટ કરું એન્ડ જે બી બાકી છે ફિનિશ કરી ફટાફટથી રિવાઇઝ એન્ડ વન લાઇનર MCQ એન્ડ મોક ટેસ્ટ બી આપવાની સ્ટાર્ટ કરવાની છે. બટ એ જે છેલ્લા 15 દિવસો બચશે ત્યારે અત્યારથી નહીં. સો જેથી કરીને બધું રિવાઇઝ થઈ ગયું હોય ત્યારે મોક ટેસ્ટ આપીએ તો વધારે ફાયદો થતો હોય. બટ વચ્ચે વચ્ચે MCQ તો સોલ્વ કરવા જ જોઈએ જેથી કરીને ખ્યાલ આવે કે તમે જે રીડિંગ કર્યું છે એ યાદ બી રહે છે યા ફિર નહીં. સો મેં એમના માટે હંમેશા MCQ સોલ્વ કરતી હોઉં છું. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે PYQ માટે કઈ બુક સારી છે. તો PYQ માટે યુવા ઉપનિષદ બેસ્ટ છે, તો એ બી તમે લઈ શકો છો. એન્ડ MCQ માટે તમે જે બી બુક્સ છે તમારી પાસે લાસ્ટમાં જે MCQ આપ્યા હોય એ MCQ છે સોલ્વ કરવા જોઈએ જેથી ખ્યાલ આવશે કે તમે જે વાંચો છો એ યાદ બી રહે છે નહીં. સો ચલો આ તરફ મેં બી અત્યારે રીડિંગ છે કંઈક આ રીતે સ્ટાર્ટ કરી દીધું હતું. એન્ડ આ તરફ મારી આટલી બધી બુકો બધી મેં વારંવાર વાંચતી હોઉં છું. બટ બધા સબ્જેક્ટને પૂરતો ન્યાય મળવો જોઈએ. એન્ડ રીડિંગ કરતાં કરતાં અત્યારે થઈ ગયો તો બપોરનો સમય. મેં બી જમી ફ્રી થઈ એન્ડ ફરી થોડી વાર વ્લોગ એડિટિંગ વગેરે કરી એન્ડ રીડિંગ સ્ટાર્ટ કરીશ. એ પહેલાં આ લોકોએ મારા ઘરને પોતાનું જ ઘર સમજીને રહેવા લાગી ગયા છે. કોઈ નહીં ચલો. એન્ડ આ તરફ હજી બી આ બંને બાકી રહી જતા હતા તો એ બી આવી ગયા. સો આ જે મતલબ મેં જ્યાં રહું છું ત્યાં મને એકલું એટલા માટે નથી લાગતું કે મારી આજુબાજુમાં મારા ફ્રેન્ડ સર્કલમાં આ લોકો મારી જોડે છે અત્યારે. ભલે મેં કોઈ બી મારી સાથે ન હોય બટ જોઈ શકો છો આ તરફ. કોઈ નહીં ચલો મેં બી છે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. એ એમની ધૂનમાં મસ્ત છે. સો આ તરફ અત્યારે મેં કરી રહી હતી રિઝનિંગ. સો આ બી તમે જોઈ શકો છો. એમાં બી મેં અત્યારે સિલોસિઝમના પ્રશ્નો છે એ બધા કરીશ, વૈનાકૃતિઓ વગેરે. તો જેથી કરીને એવી ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. સો અત્યારે આ તરફ એક રીઝનિંગનો લેક્ચર ફિનિશ કર્યા પછી મેં બી બહુ વધારે બોરિંગ થઈ રહી હતી. સો બુક્સ લઈને બેસી ગઈ છું રીડિંગ કરવા. એ બુક્સ છે મારી પાસે અત્યારે ગુજરાતની બુકો તો કન્ટિન્યુ કરીશ. સો ચલો મેં બી કન્ટિન્યુ રીડિંગ કંઈક આ રીતે અત્યારે કરી રહી છું. એક પછી એક સબ્જેક્ટ ચેન્જ કરીને વચ્ચે મેથ્સ રીડિંગ જ્યારે બી વધારે બોરિંગ થાઉં છું ત્યારે. સો મોર્નિંગથી લઈ નાઇટ સુધી કંઈક આ રીતે મારું રીડિંગ રહેતું હોય છે. એન્ડ અત્યારે થઈ ગયો તો સાંજનો સમય જમવાનું કંઈક આ રીતે રેડી કરી મેં બી જમી લઈશ. અને ત્યાર પછી ફરી મેં બુક્સ લઈને બેસી ગઈ છું. અત્યારે રાત્રે છે GCRTની જે મારી પાસે જે બુક છે એ ફાસ્ટ રિવિઝન માટે તો એમને જ લઈને બેસી ગઈ છું. એ જ રીડ કરીશ. તો ફટાફટથી ચલો મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.